અરવલ્લી જિલ્લાના માલપુરમાં ટ્રક ગટરમાં ખાબકી હોવાની ઘટના સામે આવી છે। ત્યારે માલપુર પેટ્રોલ પંપ પાસે વહેલી સવારે આ ઘટના બની હતી, જેમાં ટ્રકમાં મકાઈનો જથ્થો ભરેલો હતો। જો કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। માલપુર ચોકડી ઉપર જે પેટ્રોલ પંપ છે તેની સામેની જે ગટર લાઈન આવી રહી છે તે સવાર પોરની અંદર જે આ ટ્રક છે આ ગટરની અંદર ઉતરી ગયો છે। આ દુઃખભરી બાબત છે। માલપુર તાલુકામાં માલપુર ગામમાં જે ગટરો બનાવવામાં આવી છે અમુક ગટરો ખુલ્લી છે, સાથે સાથે આ ગટર જે બનાવવામાં આવી છે જે એજન્સીએ એ ખરેખર નક્કર કામ કર્યું નથી, તેના કારણે વારંવાર આ ગટરોની અંદર જે વાહનો છે ઉતરી જાય છે। અમુક વ્યક્તિઓને પણ નુકસાન પહોંચ્યું છે, અમુક બાઇકો પણ ઉતરી જાય છે અમુક ખુલ્લી ગટરોના કારણે। અને આ ગટર એકદમ તકલાદી બનાવવામાં આવી છે, તેના કારણે આવા વાહનો આ ગટરની અંદર ઉતરી જાય છે। આ દુઃખભરી બાબત છે। તો સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કે જે તમે જે કોન્ટ્રાક્ટ આપી રહ્યા છો એ એજન્સીઓવાળા નક્કર કામ નથી કરતા, તેના કારણે આ પબ્લિકને ભોગવવાનો વારો આવી રહ્યો છે।